દૂધની થેલી લઈને આવો છો ત્યાંથી લઈને રાત્રે સુવો અને જે વાળું કરો ત્યાં સુધી બધી જ વસ્તુની અંદર રાજનીતિ ઘૂસેલી હોય છે। તમારી દૂધની થેલી કેટલા રૂપિયામાં આવશે ત્યાંથી લઈને તમારા છોકરાઓને કેવી સ્કૂલ મળશે, તમારા પરિવારને કેવી આરોગ્ય સેવાઓ મળશે, તમારા યુવાનોને કેવો રોજગાર મળશે, કેવા ધંધા મળશે, દૂધનો શું ભાવ મળશે ને તમારા અનાજનો શું ભાવ મળશે, તમારા ઘરમાં વીજળી કેટલા ભાવે આવશે, તમને જમીન મળશે કે નહીં મળે, મકાન મળશે કે નહીં મળે, તેલનો ડબ્બો, રાંધણ ગેસનો બાટલો, આ બધું કેટલા રૂપિયામાં આવશે, બધું નક્કી રાજનીતિ દ્વારા થાય છે। એટલે કોઈ એવું વ્યક્તિ મગજમાં એવું રાખતું હોય બિચારા ગામડાના ભોળા માણસો કે રાજનીતિ તો જબ્બો પહેરીને આવેલા લોકોનું કામ છે, આપણું કામ નથી, તો તમારા ઘરની અંદર સવારથી લઈને રાત સુધીના તમામ કાર્યોની અંદર રાજનીતિથી ઉતાર ચઢાવ અને બદલાવ આવતા હોય છે। તો જ્યાં સુધી તમે આ રાજનીતિને સમજીને એમાં ઉતરશો નહીં ત્યાં સુધી તમારા ઘરની પરિસ્થિતિ બદલવા કોઈ આવવાનું નથી। તમે મેં જેમ હમણાં કહ્યું કે આજે પ્રશ્ન પૂછજો, તમારા ઘરમાં નાનું બાળક હશે, બધાના ઘરમાં, શું તમારા નાના બાળકને અત્યારે 2025ના ભારતમાં જે રીતનું શિક્ષણ અનિવાર્ય છે એ